હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે હું મારો નવો વિડીયો લઈને આવી ગઈ છું. કીધું હતું ને કે બીજો વિડીયો જલ્દી જ લઈને આવીશ. તો આજે હું મારો નવો વિડીયો લઈને આવી ગઈ છું. અને આજે મેં તમને જેમ કીધું હતું કે મારા વિડીયોમાં તમને બહુ અવનવી વસ્તુઓ જોવા મળશે, જેમ કે આર્ટ, ક્રાફ્ટ, બ્યુટી ટિપ્સ, સ્ટિચિંગ, વાનગીઓ, બધું ઘણું બધું. તો આજનો મારો સ્પેશિયલ ટોપિક રહેશે બ્યુટી ટિપ્સ. તો ઘણા બધા લોકોને લાઈક છોકરીઓને ખાસ કરીને ઘણી બધી તકલીફો હોય છે, જેમ કે ફેસ પર ફોડકીઓ થવી, કાળા ધબ્બા, બ્લેકહેડ્સ, જો કે મારે પણ છે, પણ ઘણા બધાને એવી તકલીફો હોય છે. અને બજારમાં મળતા અનહાઇજેનિક ક્રીમ, ફેસ વોશ, ફાઉન્ડેશન બધું લગાડી અને સ્કિનને વધારેમાં વધારે ખરાબ કરે છે છોકરીઓ. હું પણ કરું છું ક્યારેક, પણ કોઈ પરમનન્ટ ઉપાય નથી, બરાબર? એ તો તમને પણ ખબર છે ને. આવા બધા ફેસને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ, એનો પરમનન્ટ ઉપાય એટલે આયુર્વેદિક ઉપાય. અત્યારે બજારમાં આયુર્વેદિક ક્રીમો પણ ઘણા બધા મળે છે તમને, જે લાંબા સમય સુધી લગાડો અને પછી થોડો ઘણો ફેર તમને જોવા મળે, બરાબર છે? પણ આયુર્વેદિક ક્રીમ તમે બજારમાં લેવા જાઓ એટલે એની કિંમત આર્ટિફિશિયલ અને અનહાઇજેનિક ક્રીમો કરતાં બહુ જ વધારે હોય છે. એક આઉટલીક એવી ડબ્બી લો તો તમારે 700-800 રૂપિયાની એક ડબ્બી આપે અને કહે કે બસ આ તમારે 2 ટાઈમ 3 ટાઈમ લગાડવાનું. એટલે તમે સમજો કે મહિનામાં એ ક્રીમ તમારે 1-2 વખત તો લેવું જ પડતું હશે. અને આયુર્વેદિક એટલે ઘરની જ વસ્તુઓમાંથી બનેલું ક્રીમ. તો પછી બહાર શું કામ ખરીદવા જાઓ છો? ઘરની જ ઘણી બધી એવો ટિપ્સો છે કે તમે ઘરે જ ઉપયોગ કરીને આ બધી પ્રોબ્લેમમાંથી સોલ્યુશન મેળવી શકો. અને આયુર્વેદિક છે એટલે તાત્કાલિક તો કોઈ સોલ્યુશન મળવાનું નથી. લાઈક ફાઉન્ડેશન લગાડ્યું અને ગોરા થઈ ગયા, એવું થવાનું નથી. આયુર્વેદિક છે એટલે બહુ ટાઈમ સુધી લગાડશો. જેમ મેં હજુ સ્ટાર્ટ જ કર્યું છે 2 દિવસ પહેલાંથી, અને હજુ હું ઘણો ટાઈમ લગાડીશ ત્યારે મારી સ્કિનમાં કંઈક ફેર તમને જોવા મળશે. તાત્કાલિક કોઈ પણ પ્રકારનો ફેર જોવા મળવાનો નથી. સો એ ટિપ્સ વિશે આજે હું તમને એક નાની એવી શરૂઆત કરવા જઈ રહી છું. ઘણી બધી એવી ટિપ્સો છે જે તમે વારંવાર ઉપયોગ કરશો તો તમારા ફેસ ઉપર કંઈક ગ્લો જોવા મળશે. લાઈક ઘણા એવું કે બટેટું ઘસો, ટમેટું ઘસો ફેસ ઉપર, તો એ સાચી વાત છે. જેમ ઓર્ગેનિક વસ્તુઓ તમે ઉપયોગ કરશો એમ તમારા ફેસની ગ્લોનેસ અને જે કરચલીઓ લાંબા સમય પછી પડવાની છે એ ટોટલી જતી રહેશે. જે લોકો અત્યારે બ્યુટી ટિપ્સ લઈ રહ્યા છે બહુ બધા પૈસાઓ ખર્ચીને અને અનહાઇજેનિક ક્રીમો યુઝ કરીને, એની કરતાં પણ સારું રિઝલ્ટ તમને આનાથી મળશે. પણ એક જ શરત કે તમારે આનો ઉપયોગ કન્ટિન્યુઅસલી કરવાનો રહેશે અને લાંબા ગાળે આનો તમને પ્રભાવ જોવા મળશે. થોડાક સમયમાં કંઈ જ જોવા નહીં મળે. સો આજની ટિપ્સ માટે તરબૂચ તો બધા ખાતા જ હશો, અને ખાસ ઉનાળો છે એટલે તો બહુ જ. તો તરબૂચ ખાવ છો, તરબૂચ સુધારો છો, છાલ ખાવ છો, એની ફેંકી જ દેતા હશો ને? તો આમાં હું તમને એ જ વેસ્ટમાંથી થોડીક સારી એવી વસ્તુ તમે કરી શકો એવું કહેવા જઈ રહી છું. તો કાલે જ મેં તરબૂચ ખાધું. તો તરબૂચ ખાધું અને એના જે છાલ નીકળે છે, જાડી છાલ, એને આવી રીતે આમાં પેક કરી અને ફ્રીઝરમાં મૂકેલું છે, જેથી એકદમ બરફ જેવું તમને થઈ ગયું છે. બસ ફ્રી બેઠા હો, એક બરફનો ટુકડો લો, મતલબ તરબૂચની છાલ, એક ટુકડો લો અને ફેસ ઉપર અને હલકા હાથે મસાજ કરવાનું છે. હલકા હાથે મસાજ કરવાનું છે, ઓકે? અને ખાસ જ્યાં તમને ડાર્ક સર્કલ્સ છે. હવે આનાથી ફાયદો શું થશે કે હવે એક તો આ ઠંડુ છે, બરાબર? તો તમારા ફેસને ઉનાળામાં ખૂબ જ પ્રકારની ઠંડક મળશે. અને ખાલી બરફનો મસાજ કરો તો પણ સ્કિનમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તો આ તો એક ફ્રૂટ છે, ફ્રૂટમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, પ્રોટીન્સ, વિટામિન્સ, ઘણી બધી વસ્તુ. એ તો તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો કે તરબૂચમાંથી તમને શું મળે છે. જે પણ મળે છે આપણા ફેસ માટે તો બહુ જ ફાયદાકારક છે. તો આને તમે લગાડો જલ્દીથી, આવા ટુકડાઓ કરી, બસ ટુકડાઓ કરીને ફ્રીજમાં મૂકી દેવાના છે. જ્યારે ફ્રી હો ત્યારે બસ ઘસવાનું છે. અડધી કલાક જેટલું તમે રાખી શકો એટલું ફેસ ઉપર રહેવા દે. પછી સાદા પાણી ફેસ વોશ કરવાનું છે.
પછી પાછા ફેસ વોશ વખતે ફેસ વોશ ને સોપ યુઝ ના કરતા. ઓકે, સાદા પાણીએ ફેસ વોશ કરવાનું છે. બસ આ આજની ટિપ્સ. બહુ જ સસ્તી, બહુ જ સારી, બહુ જ ઇઝી. તમારે કોઈ પણ પ્રકારનું આ લગાડીને તમે બહાર જઈ શકો, કોઈને ખબર પણ ના પડે શું લગાડ્યું છે ફેસ ઉપર. હા, પણ સૂઈ ના જતા બાકી કીડી મકોડાઓ ફેસ ઉપર જરૂર લાગી જશે. ઓકે, તો આજની મારી બ્યુટી ટિપ્સ તમને પસંદ આવી હોય તો શેર કરજો. એકવાર ટ્રાય તો જરૂરથી કરજો. શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો આજનો વિડીયો હું ખતમ કરું છું. આવો જ બીજો કંઈક કામમાં આવે એવો વિડીયો જલ્દીથી લઈને આવીશ. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.